જેમ વરુણ સર હમણાં કહી રહ્યા હતા એમ અત્યારે બાળક રડતું હોય એવું લાગે છે આ સ્થિતિમાં. રેકમેન્ડેશન શું રહેશે સર? જરૂરથી બાળક રડતો હોય ત્યારે એને શું આપવામાં આવે? રમકડા. તો એ રમકડા તો ઘણા છે, એટલે મિડ એન્ડ સ્મોલ કેપ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ છે, એટલે પહેલા એને થોડું ફોકસ કરો. બાળક તો બજેટથી રડે છે, આપણે આગળ પણ વાત કરી હતી કે આ તોફાની છે અને ઓલવેઝ બજેટમાં આને એક તોફાની ગણીને તે એના ઉપર ડિસિઝન લેવાય છે. તો ડેફિનેટલી એને કંઈ ના કરી શકાય, પણ હા બેઝિક આજે સ્ટોક સ્પેસિફિક અને શોર્ટ ટર્મ માટે એવું લાગી રહ્યું છે મિડ એન્ડ સ્મોલ કેપની જે થીમ છે એક્ટિવ થઈ ચૂકી છે. એફઆઈઝ નું સેલિંગ પ્રેશર ઘણું ઓછું થઈ રહ્યું છે, એટલે માર્કેટ થોડું એને લઈને ઉત્સાહિત છે. અને મીન્સ કે જે લોંગ શોર્ટ રેશિયો જે 8 આસપાસ હતો, કે 8 લોંગ અને 92 શોર્ટ, એ ઘણો ઇમ્પ્રુવ થયો છે, 25 આસપાસ પહોંચવા આવ્યો છે. તો મારા હિસાબે આ થોડું એક કન્વિક્શન દેખાઈ રહ્યું છે. અને પર્ટિક્યુલર આમાં 3 સ્ટોક મારી રિકમેન્ડેશન હશે. એપેક્સ ફ્રોઝન ફૂડ ખરીદી કરો. આઈ થિંક 380 નો સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ વુડ બી અરાઉન્ડ 401. કલ્યાણ જ્વેલર્સ ખરીદી કરો. સ્ટેલર નંબર હતા, ત્યારબાદ ફોલો બાઇંગ પણ પ્રમોટર સાઇડથી આવી રહ્યું છે, તો બાય કરો અહીંયા. 420 નો સ્ટોપ લોસ, ટાર્ગેટ વુડ બી 442. એથર એનર્જી ત્રીજો સ્ટોક હશે, અહીંયા 315 આસપાસ ખરીદી 715 ખરીદી કરો. સ્ટોપ લોસ 708 નો રાખો અને 742 નો ટાર્ગેટ રહેશે. તો આજે 3 રેકમેન્ડેશન્સ રહેશે: કલ્યાણ જ્વેલર્સ, એપેક્સ ફ્રોઝન ફૂડ અને એથર એનર્જી.